પનીર વડા બનાવશું, પણ બટેકાનું સ્ટફિંગ કરશું, એમાં આપણે એડ કરશું પનીરને. તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. 1 કિલો બટેકા બાફેલા છે, પનીર છે મોટા ટુકડામાં લેવાનું, આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે, લસણ ન ખાતો તો સ્કીપ કરી દેજો, ગરમ મસાલો છે, ખાંડ છે, લીંબુ છે અને ધાણા છે, અને વઘાર માટે તેને લીમડો છે અને રૂટિન મસાલા છે. પહેલાં આપણે બટેકાને મેશ કરી લઈશું. અંદર પનીર એડ, હવે આપણે બટેકા મેશ થઈ ગયા છે. આપણે આમાં વઘાર એડ કરશું. 1 થી 1.5 ચમચી તેલ એડ કરશું. રાઈ લીધી છે, 1 ચમચી જીરું લીધું છે, એટલે આપણે એમાં મોટી 1 ચમચી આદુ મરચાં લસણ ક્રશ કરેલા એડ કરશું. હવે એમ એડ કરશું લીમડો, હિંગ અને અડધી ચમચી એડ કરશું હળદર. બધું મિક્સ કરીને આપણે બટેટાની અંદર એડ કરી દઈશું. આવી રીતે બધું એડ કરી દઈશું, થોડું મિક્સ કરી લઈશું અને પછી નમક, થોડામાં આગળ પડતા મસાલા નાખશું, જેથી કરીને બટેકાનું જે બેટર બનાવી લોટનું એની અંદર એકદમ બેલેન્સ થઈ જાય. 2 ચમચી ખાંડ છે, થોડા ધાણા એડ કરી દઈશું. બધું મિક્સ કરી દઈશું. આવું મસ્ત બનાવવાનું. થેપલી કરશું અને એની અંદર વચ્ચે પનીર એડ કરશું અને પનીર મૂકી દઈશું. આવી રીતે મૂકી દેવાનું અને પછી પાછો ગોળો વાર લેવાનો. આ વાત આપણે બધા ગોળા વારી લેશું. આવી રીતે એક લેવાનું. હવે એની થેપલી કરી લેશું આપણે અને એમાં પનીર મૂકી દઈશું વચ્ચે અને ફરી આવી રીતે ગોળો વારી લેવાનો. આ રેસીપી એક વખત બનાવજો, છોકરા ખુશ થઈ જશે. પનીરવાળા બટેકાવાળા પહેલી વખત બને છે, જોઈ લો. મસ્ત આવી રીતનો ગોળો વારી લેવાનો. આવી રીતે આપણે બધા ગોળા વારી લેશું અને પછી તળી લેશું. એકદમ મસ્ત ટેસ્ટફુલ થાય છે બટેકાવાળા. આ પનીરવાળા બધા જ થઈ ગયા છે. હવે જે સ્ટફિંગ વધ્યું છે એના આપણે સાદા બટેકાવાળા બનાવી નાખશું. આનું બેટર બનાવશું. 1 થી 1.5 કપ લેશું આપણે. નમક એડ કરશું, હિંગ એડ કરશું. હવે આપણે પાણી એડ કરીને એનું બેટર તૈયાર કરશું. તે વડાને ચોટે ને એવી રીતનું બેટર બનાવવાનું. હજી ઓછું લાગે છે, ઘટ બેટર તૈયાર કરવાનું છે. આવી રીતનું બેટર તૈયાર કરશું કે જેથી કરીને વડાને આપણે ચોટી જાય. આપણું વડાનું બેટર તૈયાર છે. આવી રીતની ઘટ રાખવાનું. તળી લઈએ. ખાસા મોટા થાય છે એકદમ. મસ્ત બનાવી છે આજે ભજીયા, પનીર ભજીયા. તમે જો પનીર વડા બનાવી છે, બટેકાના સ્ટફિંગ વાળા. આજે તમે ખાઈને ખુશ થઈ જશો. એક વખત બનાવજો આ રીતે, તો બધા ઘરના કહેશે કે બીજી વખત આ જ વડા બનાવજો, ખાલી બટેકાવાળા ના બનાવશો.
તૈયાર છે અને સર્વ કરશું ખજૂર આંબલીની ચટણી અને રાજકોટની પીળી ચટણી સાથે. ચાલો આપણે જોઈ લઈએ. વાહ, જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ બન્યા છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે. પીળી ચટણીની, રાજકોટની પીળી ચટણીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો, ચોક્કસ મૂકીશ. ના ઘરે જ બનાવેલી છે.